પ્રારંભ કરીએ એ પહેલાં જગત પિતા ભગવાન શિવજીની વંદના કરીએ. આ શ્લોક શિવ મહાપણા ગ્રંથનો છે. એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક શંકર ભગવાનની વંદના છે. બધા શ્લોકો આલોકને પરલોકનું કલ્યાણ કરનારા છે. આ બધા શ્લોકો પુણ્ય આપનારા છે. આપણે શિવપુરાણમાં જેટલા શ્લોક આપ્યા એટલા બધા આપણે બોલીએ નહીં, કારણ કે બોલવા રહીએ તો બધું પ્રવચન આપણા માટે અધૂરું રહી જાય. કોઈ કોઈ પૂરક શ્લોકો હોય એ બધા શ્લોકોનું ગાયન કરતા હોય છે, પણ આ બધા પુણ્ય આપનારા છે. ભલે આપણને સમજાય ન સમજાય એવું કાંઈ મૂંઝાવાની જરૂર નથી. શ્રવણ માત્રને, સાંભળવા માત્રથી માણસને પુણ્ય મળે છે. આવો સુંદર મહિમા શિવ મહાપણા ગ્રંથનો છે. હળહળ કલયુગની અંદર જીવ માત્રનું મંગલ કરનાર, પિતૃઓને તૃપ્ત કરનાર, પિતૃઓનું સર્વ કલ્યાણ કરનાર જો કોઈ ગ્રંથ હોય તો એ શિવ મહાપણા ગ્રંથ છે. તેથી આપણા માટે શિવ મહાપણા ગ્રંથ આશીર્વાદ સ્વરૂપ છે. આપણા આરાધ્ય દેવ દ્વારકાધીશ ભગવાન કૃષ્ણના ઈષ્ટદેવ મહાદેવ છે. ભગવાન કૃષ્ણજી મહાદેવના ઉપાસક હતા. ભગવાન શંકરજીના ભક્ત હતા. દુર્વાસા મુનિ પણ કેટલા મોટા તપસ્વી હતા. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી અને રૂકમણીજી જેમને રથ ઉપર બેસાડીને પોતે સ્વયં રથ ખેંચીને દ્વારકા સુધી લઈ ગયા. આ દુર્વાસા મુનિ કેટલા તપસ્વી છે. આ દુર્વાસા મુનિનો કેટલો મહિમા હશે. સાક્ષાત શિવજીના અંશ અવતાર હતા, તપસ્વી હતા, અને ભગવાન દ્વારકાધીશ ઉપર દુર્વાસા મુનિના ખૂબ આશીર્વાદ રહ્યા છે. અને દુર્વાસા મુનિ ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ માટે એક પ્રેરણા રહ્યા છે. એવી સુંદર કૃષ્ણ ભગવાનના ચરણોથી વિભૂષિત થયેલી આ પિંડકારક તીર્થ, પિંડાર્ક તીર્થ, આના બે નામ છે. પહેલાં જ્યારે ભગવાન દ્વારકાધીશે રાસુ યજ્ઞ કર્યો ત્યારે તીર્થ પિંડરૂપ અર્ક બની ગયા, તેથી પિંડારક કહેવાય. 5 પાંડવોએ જ્યારે પોતાના બધા જ પૂર્વજોના તર્પણ માટે જ્યારે પિંડદાન કર્યું છે અને એ પિંડ તર્યા છે, તેથી પિંડ તારક પણ કહી શકાય છે. દુર્વાસા મુનિ તપસ્થલી પણ કહી શકાય છે. રાસુ યજ્ઞની યજ્ઞ ભૂમિ પણ કહી શકાય છે. અને દુર્વાસા મુનિની શિવ ભક્તિ સ્થલી પણ કહી શકાય. આ તીર્થનો ખૂબ મહિમા છે. અનંત પુણ્ય આપનારો આ તીર્થ છે. પુણ્યની વૃદ્ધિ કરનારું તીર્થ છે. આપણા સર્વ પિતૃઓનો મોક્ષ આપનારું તીર્થ છે. અને પવિત્ર ચૈત્ર માસની અંદર આપણે સૌ ભગવાન મહાદેવને યાદ કરી રહ્યા છીએ. તો આવો શંકર ભગવાનને આપણે પ્રણામ કરીએ. જગત પિતરમ શંભો, જે સ્વયંભૂ છે, જે વિભૂ છે, કેટલો સુંદર શબ્દ આપ્યો છે, જગત પિતરમ શંભુ. પૂરા જગતના પિતા ભગવાન સ્વયંભૂ, વિભૂ અને પ્રભુ. સ્વયંભૂ ભગવાન શિવ છે. આપણે કોઈ દેવતાઓને સ્વયંભૂ ન કહી શકીએ. એક જ મહાદેવ એવા દેવ છે કે જેને આપણે સ્વયંભૂ કહીએ છીએ. અનેક એવા શિવલિંગો આ ધરતી પર છે જે સ્વયંભૂ શિવલિંગ છે. સ્વયંભૂ એક મહાદેવ છે, શંભુ એક મહાદેવ છે, વિભૂ એક મહાદેવ છે, અને સર્વ કરા સમર્થ કોઈ હોય તો ભગવાન શિવ છે. તેથી શંભુ, વિભૂ, પ્રભુ અને શંભુ જગતના પિતા છે. તેથી પહેલાં પણ કહ્યું હતું, ફરીવાર કહું છું, આપણા સૌનો પિતા હોય તો ભગવાન શિવ છે. આપણે સૌ ભગવાન શિવજીના સંતાનો છે. આપણા સૌનો કુલ આરાધ્ય દેવ ભગવાન શિવ છે. દેવતાઓનો આરાધ્ય દેવ મહાદેવ છે. દેવદૂતોનો આરાધ્ય દેવ મહાદેવ છે. બ્રહ્માજીનો આરાધ્ય દેવ મહાદેવ છે. ભગવાન વિષ્ણુજીના આરાધ્ય દેવ મહાદેવ છે. ભગવાન પ્રભુ શ્રી રામના ઈષ્ટદેવ મહાદેવ છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીના ઈષ્ટદેવ મહાદેવ છે. સપ્ત ઋષિઓ સાથે દરેક ઋષિઓના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે. તેથી આપણા સૌના પિતા છે, આપણા સૌનું જન્મસ્થાન છે. તેથી જે શિવનું આરાધન કરે છે તેના સર્વ પિતૃઓ તૃપ્ત રહે છે, તેના સર્વ પિતૃઓ સુખી થાય છે. તેથી શબ્દ આપશે પિતરમ. આખા જગતના પિતર, જગત પિતરમ, પૂરા વિશ્વના પિતા એ ભગવાન શિવ છે, ભગવાન મહાદેવ છે.
તેથી ભગવાન વ્યાસજી બોલ્યા છે, જગત પિતરમ શંભુ જગતો માતરમ શિવામ. પૂરા જગતના માતા પિતા ભગવાન શિવ અને પાર્વતી છે. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. કહેતા બહુ ગૌરવ થાય છે. આ સન્માન કોઈ દેવતાઓને નથી મળ્યું. જગતના માતા પિતાનું સન્માન કોઈને જો મળ્યું હોય તો ભગવાન શિવજીને અને માતા પાર્વતીને મળ્યું છે. આપણે રોજ ગાઈએ છીએ, તમે ચ માતા ચ પિતા. એ આપણે સૌ કોના માટે ગાઈએ છીએ? ભગવાન શિવજી માટે બોલીએ છીએ. ભલે એવું નથી, હું વિરોધ નથી કરતો, કોઈ પણ દેવતાઓની સામે આપણે બોલી શકીએ છીએ, પણ ખરેખર આ મહાદેવ માટે ગવાનું છે. આપણે પ્રભુ રામની સામે બોલીએ, ભગવાન કૃષ્ણની સામે બોલીએ, માતાજી સામે બોલીએ, આપણા કુલદેવતાની સામે બોલીએ, કમી ક્યારે પણ પ્રાર્થનામાં બોલીએ, આપણા સદગુરુની સામે બોલીએ, પણ જો આપણે ગંભીરતાને ગહેરાઈથી જો જોઈએ તો આમ ભગવાન મહાદેવ માટે બોલાણું છે. આપણા બાળકોને પણ આ પ્રાર્થના આવડતી હોય, આપણે પણ રોજ બોલતા હોય છે, અને આશા રાખું છું આપણને સૌને કંઠસ્થ છે, અને રોજ આપણે પ્રાર્થનામાં બોલીએ છીએ. કથા પૂર્ણ થાય ત્યારે પણ બોલીએ છીએ, ઘરની અંદર પણ પ્રાર્થનામાં બોલતા હોય છે. આશા રાખું છું આપ સૌ સાથે બોલવાનો પ્રયાસ કરજો, જે સ્વયં શિવજી માટે જ ગવાનું છે. આપણે સૌને મુખપાઠ છે, આપણે સૌને કંઠસ્થ છે, અને આ પવિત્ર ધરા પર આપણે ભગવાન શિવજીને કહીએ છીએ. આ કોના માટે બોલાણું છે? મહાદેવ માટે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. અંતિમ પંક્તિ છે એ સૂચન કરે છે કે અમે ભગવાન મહાદેવ તમને કહીએ છીએ. જેટલા અમારા દેવતા છે એ સર્વ દેવતાઓના દેવ મહાદેવ તમે છો. આ અંતિમ પંક્તિથી આપણને સૂચિત થાય છે કે આ ભગવાન મહાદેવ માટે બોલાય છે. શું કહ્યું છેલ્લી પંક્તિમાં? ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમે સર્વમ મમ દેવ દેવમ. જેટલા મારા દેવતાઓ છે, આ ભુવનમાં જેટલા દેવતાઓ છે, ત્રિભુવનમાં જેટલા દેવતાઓ છે, બ્રહ્માંડમાં જેટલા દેવતાઓ છે, અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા દેવતાઓ છે, એ સર્વ દેવતાઓના દેવ મહાદેવ તમે છો. એવું સૂચન છેલ્લી પંક્તિમાં કર્યું. તેથી શિવજી માટે બોલાણું. શું બોલાણું? ત્વમેવ સર્વં મમ દેવ દેવ. તેથી ભગવાન શિવ અને માતા પાર્વતીને જગત પિતાનું સન્માન મળ્યું છે. તેથી ભગવાન વ્યાસે કહ્યું છે, જગત પિતરમ શંભુ જગત માતરમ શિવમ. શિવામ માતા પાર્વતી, આદ્યશક્તિ, અંબા, જગદંબા, માતા ભવાની. કેટલી સુંદર વંદના કરે છે. એક શ્લોકમાં 3 દેવતાઓની વંદના છે: શંકર ભગવાન, માતા પાર્વતી અને ભગવાન ગણેશજી. આ ભગવાન વ્યાસની વંદના છે. વ્યાસ ભગવાન બોલ્યા છે, જગત પિતરં શંભો જગતો માતરં શિવા. આપણા સૌના માતા પિતા છે. માતા ચ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. ખરેખર વાસ્તવિક રીતે જોઈએ તો શરીરના મા બાપ તો બદલતા જ રહે. જ્યાં આપણો જન્મ થાય ત્યાં માતા પિતા આપણે ધારણ કરીએ. આપણે કેટલા માતા પિતાને છોડ્યા છે એની આપણને ખબર નથી. આમ તો આપણા શાસ્ત્રોમાં એવું કહ્યું
કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આપણે દૂધ પીધું છે, એટલા જન્મ આપણે સૌએ લીધા છે. હવે કેટલા જન્મ લીધા તમે વિચાર તો કરો. કેટલી વાર આપણે જન્મ્યા હશું, કેટલી વાર આપણે મૃત્યુ પામ્યા હશું. આ શરીરના માતા પિતા જન્મે જન્મે બદલે છે, પણ આત્માના માતા પિતા એક જ પરમાત્મા ભગવાન શિવ અને પાર્વતી છે. તેથી આપણે બોલીએ છીએ માતા છે પાર્વતી દેવી. માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવભક્તાંચ સ્વદેશો ભુવનમ ત્રયમ સ્વદેશો ભુવનમ ત્રયમ. કેટલી સુંદર વાત કરી છે. માતા છે પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા. જેટલા જેટલા મહાદેવના ભક્ત છે એ અમારું કુટુંબ છે, એ અમારો પરિવાર છે. અમારું કોઈ એક દેશ નથી. સ્વદેશો ભુવનમ ત્રય. ત્રણે ત્રણ ભુવન અમારો દેશ છે. અને આત્મા કંઈ એક જ ભુવનમાં જન્મ એવું થોડું છે. બીજો જન્મ કોઈ બીજા ભુવનમાં પણ થાય. અને ભગવાન મહાદેવ ત્રિભુવન ઈશ્વર છે. તેથી સ્વદેશો ભુવનમ ત્રયમ. અમારો દેશ કોઈ એક ભુવન નથી. અમારો દેશ કોઈ અન્ય ભુવન પણ હોઈ શકે છે. અને અવકાશમાં અનેક અનેક એવી પૃથ્વીઓ છે, અનેક લોક છે, અનંત કોટી બ્રહ્માંડ છે. એ તો 14 બ્રહ્માંડ સુધી ઋષિમુનિઓએ સંશોધન કર્યું છે. 14 બ્રહ્માંડ સુધી તેને વાતો કરી છે. અને 14 બ્રહ્માંડ પછી પાછા વળીને એમ કહ્યું કે અનંત કોટી બ્રહ્માંડ છે. એક બ્રહ્માંડમાં કરોડો કરોડો પૃથ્વીઓ છે. એક બ્રહ્માંડમાં કરોડો કરોડો સૂર્ય છે. અગણિત અગણિત સૃષ્ટિ છે. અનંત કોટી સૃષ્ટિ છે. અનંત કોટી બ્રહ્માંડ છે. અને અનંત કોટી બ્રહ્માંડના અખિલેશ્વર ભગવાન મહાદેવ છે, ભગવાન શિવ છે. અને એમની કથાનું આપણે ગાયન કરીએ છીએ. તેથી શિવ મહાપડા ગ્રંથના પ્રારંભમાં ભગવાન શિવ, પાર્વતી અને ગણેશજીની વંદના કરે છે. એક શ્લોકમાં 3 દેવતાઓને પ્રણામ કર્યા છે. જગત પિતરં શંભો જગતો માતરં શિવા તત્પુત્ર ચ ગણાધીશં નત્વેતદ વર્ણયામહે નત્વેતદ વર્ણયામહે. ભગવાન વ્યાસજી ઊંચા હાથ કરે છે અને કહે છે કે હે ભગવાન, હું તમારા ગુણ ગાવાના માટે સમર્થ નથી. ન તવે તદ વર્ણયામહે. આપના ગુણગાન ગાવા માટે મારું કોઈ સામર્થ્ય નથી. પરંતુ મારી વાણીને પવિત્ર કરવા માટે, મારા જીવનને સાર્થક કરવા માટે આપના ગુણો ગાવાનો પ્રયાસ કરું છું, જેની મહિમા અપરંપાર છે. દિશાથી પર છે, દેશથી પર છે, કાળથી પર છે, બુદ્ધિથી પર છે, શબ્દોથી પર છે, પુરાણથી પર છે, બ્રહ્માંડથી પર છે, વેદોથી પણ પર છે. તો આ મહિમા કેવી રીતે સમજવું? તેથી પુષ્પદંત મહારાજે કહ્યું કે સર્વથી પર પરમાત્માનો મહિમા છે. સર્વથી પર મહિમ્ન પારં તે પરમ વિદુષો યાદ્ર સદૃશી સ્તુતિર બ્રહ્માદીના મપી તદવસન્નાસ્તૈગિરઃ યથાવાસ્ય સર્વ સ્વમતિ પરિણામાધિગુણં મમ ક્લેશસ્તોત્રે હર નિરપવાદ પરિકર હર નિરપવાદ પરિકર. એ હર જે કોઈ ભગવાન મહાદેવ આપના ગુણગાન કરે છે એ નિરુપવાદ છે. એ નિંદનીય નથી, એ વંદનીય છે.
કોઈ પણ જાતિનો કોઈ પણ માણસ ભગવાન મહાદેવના જે ગુણગાન કરે છે એ પ્રણમ્ય છે, કારણ કે જેમના ગુણોનો કોઈ પાર નથી, નિરપવાદ છે, એ વિવાદને પાત્ર નથી, એ વંદનને પાત્ર છે. અસિત ગિરી સમમ સ્યાત કા જલમ સિંધુ પાત્રે. 7 સમંદરની શાય બનાવવામાં આવે, મેરુ પર્વતની અને સાગરમાં મિશ્રિત કરી અને શાય બનાવે. સુર તરુવર કલ્પવૃક્ષની ડાળી લઈને કલમ બનાવવામાં આવે, પૂરી પૃથ્વીને કાગળ બનાવવામાં આવે. મા શારદા દિવસ રાત્રે લખતા રહે તો પણ ત્યાંના ગુણગાન ન લખી શકાય એવા ભગવાનના ગુણગાન છે. એવો ભગવાનનો મહિમા છે. અસિત ગિરી સમમ, અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. સિંધુ મતલબ સમંદર, સાગર. 7 સમુદ્રોની શાહી બનાવવામાં આવે. દિવસ રાત્રે માતા શારદા લખે, સરસ્વતીજી, તો પણ જેના ગુણગાન લખી ન શકાય, જેના ગુણગાન સમજી ન શકાય, સમજાવી ન શકાય એવા ભગવાનના અદ્ભુત ગુણ છે. તેથી આ પુષ્પદંત બોલ્યા છે, અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. સુર તરુવર શાખા લેખની પત્ર મૂર્વી. લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ. તદપિ તવ નિષ્પારમ નયાતિ. નિષ્પારમ નયાતિ. કોણ કહી શકે, કોણ ગાઈ શકે? અતીત પંથાના, કોઈ પંથમાં નથી. નથી કોઈ બુદ્ધિના પંથમાં, નથી કોઈ પુરાણના પંથમાં, કોઈ માર્ગમાં નથી. સર્વ પંથોથી પર છે. વાંગ મનસ, વાણીથી પણ પર છે, મનના વિચારોથી પણ પર છે. તો આ મહિમાને કેવી રીતે સમજી શકો, કેવી રીતે સમજાવી શકાય? આ પુષ્પદંત મહારાજે ગાયું છે. કોઈ એમ કહે કે હું મહાદેવનો પરમ ભક્ત છું, અને પુષ્પદંત મહારાજ જો પરિચિત ન હોય તો એ પૂર્ણ મહાદેવના ભક્તો કઈ રીતે તેને કહી શકાય છે? કારણ કે જેટલા મહાદેવના ભક્તો છે એ મહાદેવના ભક્તોના કોઈ શિર મુકુટ હોય તો પુષ્પદંત મહારાજ. આ સ્તોત્ર એમને ગાયા છે. અતીત પંથન, અતીત શબ્દનો અર્થ ભૂતકાળ નથી થતો. અતીત શબ્દોનો અર્થ થાય છે જ્યારથી કાળની શરૂઆત થઈ છે, બ્રહ્માંડનો પ્રારંભ થયો, સૃષ્ટિનું સર્જન થયું, એ પહેલાંના સમયને અતીત એટલે ભૂતકાળ નહીં, ભૂતકાળનો પણ ભૂતકાળ, સૃષ્ટિનો આગ્રભાગ, સૃષ્ટિની રચનાથી એના પહેલાંનો સમય, એને કહ્યું અતીત. અતીત પંથાના. કોઈ પંથમાં નથી. પંથના 2 અર્થો થાય. પંથ એટલે રસ્તો, રોડ, સડક, કેડી, પગદંડી, ચાલવાનો માર્ગ. કોઈ પંથમાં નથી. પંથનો બીજો એક અર્થ થાય છે સંપ્રદાય. અમે શક્તિપંથી, અમે વિષ્ણુપંથી, કૃષ્ણપંથી, અમે રામપંથી, અમે શિવપંથી, બધા જ પંથોથી પાર છે. એવા ભગવાન મહાદેવ છે જેનો મહિમા વાણી અને મનથી પાર છે. આવા ભગવાન મહાદેવ છે. અતીત પંથાના તવ ચ મહિમા મનસયો રતવ્યાવૃત્યાયમ ચકિતમભિધત્તે શ્રુતિરપિ. सकस्य स्तोतव्य कतिविध गुण कस्य विषय परित्वर्वाचीने पतति न मनः कस्य न वच पतति न मनः कस्य न वच
દરેક વિષયોથી પાર છે, કોઈ વિષયમાં નથી. તો ભગવાન આપનો મહિમા કેવી રીતે હું ગાઈ શકું? આપનો મહિમા હું કેવી રીતે સમજી શકું? આપનો મહિમા હું કેવી રીતે સમજાવી શકું? આપનો મહિમા તો મધ સમાન છે. અરે મધ કરતાં પણ શ્રેષ્ઠ છે. આપનો મહિમા તો અમૃત તુલ્ય છે. અરે અમૃત કરતાં પણ શ્રેષ્ઠ છે. અંતે કહ્યું નિર્મતવતા. પુષ્પદત્ત મહારાજે એમ પહેલાં એમ કહ્યું કે આપનો મહિમા મધ જેવો મધુર છે. પછી એમ કહ્યું કે નહીં નહીં, અમૃત સમાન છે. ફળી પાછો વિચાર્યો કે નહીં, અમૃત કરતાં પણ શ્રેષ્ઠ છે. અંતે એમ કહ્યું કે આપના મહિમાની બરાબરી કરી શકે એવી એક પણ વસ્તુનું તમે ભગવાન સર્જન નથી કર્યું. કેટલું સુંદર પુષ્પદંત મહારાજ બોલ્યા છે ભગવાનના મહાત્મય માટે, ભગવાનના મહિમા માટે. આપનો મહિમા મધ સમાન છે. પછી શું કહ્યું? પરમમૃતમ નિર્મિતવત મધુસ્મિતા વાચ પરમમૃતમ નિર્મિતવત. નિર્મિતવત તવ બ્રહ્મન કિમ વાગપી સુરગુરુર વિસ્મય પદમ. ભગવાન આપને આહ્લાદિત કરવા માટે, આપને આનંદિત કરવા માટે, આપને વિસ્મિત કરવા માટે તમારો મહિમા નથી ગાતો. હું જાણું છું કે બ્રહ્માદિક દેવતાઓ પણ તમારો મહિમા ન ગાઈ શક્યા. વિશ્વના કોઈ દેવતાઓ પણ તમારો મહિમા ન ગાઈ શક્યા. હું કેવી રીતે આપનો મહિમા ગાઈ શકું છું? હું જાણું છું ભગવાન આપનો મહિમા મધુર છે. મધુસ્ફીતા મધુસ્મિતા પરમમૃતમ નિર્મિતવત સ્તવં બ્રહ્મન કિમ ગપિસુરગુરુર્વિસ્મય પદમ. આપનો મહિમા તમને વિસ્મિત કરવા માટે નહીં, તમારો મહિમા એટલા માટે હું ગાઉં છું, આપનો મહિમા તેટલા માટે હું સાંભળું છું કે મને પુણ્ય મળે. મમત્વ વેતામાણે ગુણ કથન પૂર્ણ ન ભવત. આપણે 3-3 કલાક શા માટે ભગવાનની કથા સાંભળીએ છીએ? અને આપ તો કેટલા સૌ મજબૂત છો. આવું તમે કોઈ દુનિયામાં એટલા મજબૂત માણસો નહીં જોયા કે સવારે 3 કલાક કથા સાંભળે, બપોર પછી 3 કલાક કથા સાંભળે. આ મારા જીવનમાં પહેલી ઘટના બની કે એટલી મોટી સંખ્યામાં 2 સમય સુધી અડીખમ બેસીને કથા સાંભળે. હવે 3 કલાકની કથા હોય એમાં અડધો કલાક સાંભળે ને પાછો ઊભો થઈને પાછો બેસે. 3 કલાકમાં 1 કલાક કથા સાંભળે, 2 કલાક. હવે તો એવું ઉપડ્યું છે કે 3 કલાક કથામાં 1 કલાક તો સન્માનમાં લોકો લઈ લે. આજે પાછા વળી પાછા આપણી વચ્ચે દર્શન આપવા માટે અમારા મહાદેવ બાપુ પ્રગટ થયા. મહાદેવગીરીજી બાપુ, ખૂબ હૃદયથી અમને આપણે પ્રણામ કરીએ. આપણા સૌનું ગૌરવ છે. આપણે સૌને આશીર્વાદ આપવા માટે ફરી પાછા ઉપસ્થિત થયા. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ છે, પ્રસન્ન મુખ મુદ્રા છે, કંઠમાં રુદ્રાક્ષની માળા છે, દિવ્ય કેસરી ભગવા વસ્ત્રોમાં શોભિત રહ્યા છે. એવા મહાદેવ બાપુને ખૂબ તાલીઓ વડે આપણે પગે લાગીએ છીએ. ખૂબ હૃદયથી આપનું સ્વાગત છે. તો શા માટે આપણે આ 3-6 કલાક કથા? તો કે આપણને પુણ્ય મળે છે. અને એક વાત યાદ રાખવી, શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન વ્યાસે કહ્યું છે અનેક પુણ્યો આપણી પાસે હોય છે, પણ કાલક્રમે એ પુણ્યનો ક્ષય થાય છે. પણ જ્યારે મહાદેવની કથાનું શ્રવણ કરીએ છીએ અને કથા સાંભળવાનું જે પુણ્ય મળે છે એ પુણ્યનો ક્ષય નથી થતો. આ વાત વિષ્ણુ ભગવાને નારદજીને કીધી હતી. વિષ્ણુ ભગવાને નારદને કહ્યું કે નારદજી, તમે મહાદેવની કથા સાંભળો અને મહાદેવની કથા સાંભળ્યા પછી જે પુણ્ય મળે છે એ પુણ્યનો કોઈ દી નાશ ન થાય, એ પુણ્યનો ક્ષય ન થાય. મહાદેવની કથા સાંભળવાથી અનંત પુણ્ય મળે છે, એ પુણ્ય ખાલી ન થાય. અને વળી પાછું વિષ્ણુ ભગવાને નારદને એમ કહ્યું કે નારદજી, જે કથા સાંભળે છે તેને પણ પુણ્ય મળે છે અને જે કથા સાંભળે છે તેના પરિવારને પણ પુણ્ય મળે છે.
આપણા પરિવારમાંથી કોઈ એક બે વ્યક્તિ કથા સાંભળતા હોય તો એને તો પુણ્ય મળે જ છે, પણ એમની સાથે જેટલા તેના પરિવારજનો જોડાયેલા હોય એ સૌને પુણ્ય મળે છે. કેવી રીતે? તો કે વૃક્ષના મૂળમાં આપણે જલ અર્પણ કરીએ, વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરીએ થડ દ્વારા, ડાળી દ્વારા, વૃક્ષને જેટલા પત્રો લાગેલા હોય, પાન લાગેલા હોય, સૌને પાણી મળી જાય છે. આપણે એક એક પાનને પાણી પાવું નથી પડતું, આવું કોઈ દી આપણે કર્યું નથી. એ વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરીએ એટલે વૃક્ષ સાથે જેટલા પાંદડાઓ જોડાયેલા હોય એ દરેકને પાણી મળે છે. એ જ રીતે એ કોઈ ઘરનો વ્યક્તિ ભગવાનની કથા સાંભળે છે, આખા પરિવારનો ઉદ્ધાર કરે છે, બધા પૂર્વજોનો ઉદ્ધાર કરે છે, આપણા પિતૃઓનો ઉદ્ધાર કરે છે. એ આ ભગવાનની કથા છે. આ ભગવાનની કથાની વિશેષતા છે, મહાદેવની કથાની વિશેષતા છે. તેથી પુષ્પદંત કહે છે કે શા માટે હું આપનો મહિમા ગાઉં છું? તો કહ્યું મમત્વેતામ વાણી, ગુણ કથન પુણ્યેન ભવતઃ. તમારા ગુણગાન એટલા માટે કરું છું કે મને પુણ્ય મળે, મારું કલ્યાણ થાય, અમે સૌ સુખી થઈએ, ભગવાન અમારા પુણ્યમાં વૃદ્ધિ થાય. એટલા માટે અમે ભગવાન તમારું મહિમા સાંભળીએ છીએ. પુષ્પદંત બોલે છે ગુણ કથન પુણ્યેન ભવતઃ પુનમિત્યર્થેऽસ્મિन् પુરમથન બુદ્ધિર્વ્યવસિતા, પુરમથન બુદ્ધિર્વ્યવસિતા. મારી બુદ્ધિને વ્યવસ્થિત તમારા ચરણોમાં સમર્પિત કરી ભગવાન મહાદેવજી આપનો મહિમા ગાવાનો હું પ્રયાસ કરું છું. પણ ભગવાન વ્યાસજી કહે છે હું સમર્થ નથી, હું અસમર્થ છું. મમત્વેતામ વાણી ન ત્વે તદ વર્ણિયામહે. આવી રીતે અસમર્થ ભાવ પ્રગટ કર્યો છે. શંકર ભગવાનને પ્રણામ કર્યા છે, માતા ભવાનીને પ્રણામ કર્યા છે, અને તત્પુત્ર છે ગણાધીશમ. ભગવાન ગણેશજીને ભૂલ્યા નથી. હવે તમે આપણે તો વિચારીએ એટલો, કથા તો મહાદેવને ગાવાની છે, તો ગણેશ ભગવાનને વંદન કરવાની શું જરૂર છે? પણ ભગવાન વ્યાસજીએ ગણેશ ભગવાનને પ્રણામ કર્યા છે, ભગવાન ગણેશજીને યાદ કર્યા છે. અને આપણે સૌ આપણા ઘરમાં ગણેશ ભગવાનની પૂજા રાખીએ છીએ. ભગવાન ગણેશ વગર કોઈ કાર્યનો પ્રારંભ ન થાય. વિઘ્ન હરનારા તો છે જ, પણ સાથે સાથે મંગલ કરનારા પણ ભગવાન ગણેશ છે. આપણા સૌના ઘરમાં ભગવાન ગણેશજી બિરાજતા હોય છે. આપણી કોઈ પણ પૂજા ભગવાન ગણેશથી પ્રારંભ થાય છે. અમારા આચાર્યો, અમારા વિદ્વાન બ્રાહ્મણો કોઈ પણ પૂજાનો પ્રારંભ કરાવે એ પહેલાં ભગવાન ગણેશજીને યાદ કરે. આ શિવકથા પ્રારંભ થવાની છે તો પણ ભગવાન વ્યાસજી ગણેશ ભગવાનને નથી ભૂલ્યા. ગણાધ્યક્ષાય નમઃ, સુરપ્રિયાય નમઃ, લંબોદરાય નમઃ, દેવપૂજ્યાય નમઃ, દેવપ્રિયાય નમઃ, સકલનાથાય દેવદેવાય પુત્રાય નમઃ. વસો મમ અહમ જામિ ગર્ભધમા ત્વમ જાસી ગર્ભધમ્મા. ઓમ ભૂર્ભુવસ્વ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમો નમઃ. નમસ્કારો નમસ્કારો. તે વિઘ્ન હરતા તો છે પણ મંગલ કરતા છે. આપણે રોજ બોલતા હોય છે વિઘ્નેશ્વરાય વરદાય. દરેક વરદાન આપવામાં સામર્થ્ય ધરાવે છે. જેટલા વરદાન મહાદેવજી આપી શકે એટલા જ વરદાનો ગણેશ ભગવાન પણ આપી શકે છે. આવું ગણેશ ભગવાનનું સામર્થ્ય છે. વિઘ્નોને હરનારા છે, મંગલ કરનારા છે, સુરપ્રિય, દેવતાઓને બહુ જ વાલા છે.